નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગર ની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરવાના છે ચેપ્ટર નંબર 6 જેનું નામ છે વ્યવહારિક અપૂર્ણાંક। તો ચાલો ફટાફટ ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરી દઈએ। વાલા વિદ્યાર્થી મિત્રો, વ્યવહારિક અપૂર્ણાંકની વાત કરીએ તો જ્યારે તમને કોઈ પણ સંખ્યા આ રીતે દર્શાવેલી હોય ત્યારે જે ઉપરની સંખ્યા છે તેને અંશ કહેવામાં આવે છે અને જે નીચેની સંખ્યા છે તેને છેદ કહેવામાં આવે છે। તો ચલો અહીંયા આપણે અમુક આકૃતિ દ્વારા સમજશે કે અંશ અને છેદ છે આપણે કઈ રીતે લખી શકીએ। તો તમને જો કોઈ પણ આકૃતિ આપેલી હોય એમાં જે કુલ ભાગ છે તે આપણે છેદમાં લખીએ છીએ અને જે રંગીન ભાગ છે તેને આપણે અંશમાં લખીએ છીએ। જેમ કે અહીંયા આપણી પાસે એક વર્તુળ છે, એના આપણે 8 ભાગ પાડેલા છે, તો છેદની અંદર છે તે 8 આવ્યા અને એ 8 માંથી કુલ 3 ભાગ છે એ રંગીન છે, એટલા માટે એને આપણે 3 ના છેદમાં 8 દર્શાવી શકીએ છીએ। લંબચોરસની અંદર વાત કરીએ તો કુલ આપણી પાસે ભાગ કેટલા છે? 4 ભાગ આપણે પાડેલા છે, એટલે કે જે હંમેશા યાદ રાખવાનું કે જે પણ ભાગ પાડેલા હોય એની કુલ સંખ્યા હંમેશા છેદમાં આવે અને એમાંથી જે રંગીન ભાગ હોય છે તેની સંખ્યા છે હંમેશા અંશની અંદર આવે છે। અહીંયા પણ અલગ અલગ આપણે આકૃતિ આપેલી છે તો એના દ્વારા સમજી શકીએ કે કુલ ભાગ છે એ નીચે એટલે કે છેદમાં આવે। જેમ કે ચોરસની વાત કરીએ તો ચોરસની અંદર કુલ 4 ભાગ છે, તો 4 ભાગ એટલે કે 4 નીચે લખ્યા, એમાંથી એક ભાગ રંગીન છે એટલે એને આપણે 1 ના છેદમાં છે એ 4 દર્શાવી શકીએ છીએ। તો આ રીતે આપણે કોઈ પણ આકૃતિમાંથી છે એ અપૂર્ણાંકની અંદર દર્શાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંકની વાત કરીએ તો કુલ 7 પ્રકારના છે આપણે અપૂર્ણાંક આ ચેપ્ટરની અંદર શીખવાના છે। તેમાં સૌથી પહેલું જે અપૂર્ણાંક છે એ સમતુલ્ય અપૂર્ણાંક છે। સમતુલ્ય એટલે કે જેનું મૂલ્ય એક સરખું થતું હોય તેને સમતુલ્ય અપૂર્ણાંક કહેવામાં આવે છે। તમને પ્રશ્ન થશે કે સર અહીંયા તો બધાની કિંમત અલગ અલગ દેખાય છે, બધા તમે અલગ અલગ લખ્યા છે, તો આ સમતુલ્ય અપૂર્ણાંક કેમ થયું? પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય અને તમે એના છેદ ઉડાડો, જેમ કે આના છેદ ઉડાડી 2 એકા 2 2 દુ 4, તો એની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 1 ના છેદમાં 2। અહીંયા વાત કરીએ તો 3 એકા 3 3 દુ 6, અહીંયા વાત કરીએ તો 4 એકા 4 4 દુ 8। તો કોઈ પણ સંખ્યાના છેદ ઉડાડવાથી જો એની કિંમત સરખી જ મળતી હોય તો તેને સમતુલ્ય અપૂર્ણાંક કહેવામાં આવે છે। અહીંયા પણ એક ઉદાહરણ જોઈ લઈએ, 50 એકા 50 50 દુ 100। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધા જ અપૂર્ણાંકની કિંમત કેટલી મળી આપણે? 1 ના છેદમાં 2। બધા જ કિંમતના છેદ ઉડાડવાથી બધાની કિંમત કેટલી મળી? 1 ના છેદમાં 2 આપણે મળી। તો એના ઉપરથી શું થયું કે આ બધાની છે આપણે 1 ના છેદમાં 2 કહી તો એને સમતુલ્ય અપૂર્ણાંક કહેવામાં આવે છે। તેના પછી આવે છે એકમ અપૂર્ણાંક। એકમ અપૂર્ણાંક એટલે કે શું? કે જેના અંશમાં 1 આપેલો હોય, બરાબર છે। જેમ કે અહીંયા છે 1 ના છેદમાં 9 1 ના છેદમાં 5 1 ના છેદમાં 15, તો જેના અંશની અંદર છે 1 આપેલો હોય તો તેવી સંખ્યાને એકમ અપૂર્ણાંક કહેવામાં આવે છે। ત્યારબાદ આવે છે સમાન અપૂર્ણાંક। સમાન અપૂર્ણાંક એટલે કે શું? કે જેના છેદ સમાન હોય, બરાબર છે। છેદ એટલે શું? કે આપણે જે છેદમાં સંખ્યાઓ છે તો જુઓ 1 ના છેદમાં 7 2 ના છેદમાં 7 5 ના છેદમાં 7, તો આ બધી સંખ્યાઓના છેદ કેવા છે? સરખા છે। તો એવી સંખ્યાને આપણે સમાન અપૂર્ણાંક કહી શકીએ છીએ। ત્યારબાદ આવે છે અસમાન અપૂર્ણાંક। અસમાન અપૂર્ણાંકની અંદર છેદ પણ જુદા હોય છે અને અંશ પણ છે એ જુદા હોય છે, તો તેવા અપૂર્ણાંકને આપણે શું કહીએ છીએ? અસમાન અપૂર્ણાંક કહીએ છીએ। હવે આવે છે શુદ્ધ અપૂર્ણાંક। તો વિદ્યાર્થી મિત્રો, આ છે ને મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, શુદ્ધ અપૂર્ણાંક। શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? કે જે અપૂર્ણાંકની અંદર અંશ છે એ નાનો હોય, ફરીથી જે અપૂર્ણાંકની અંદર અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેવી સંખ્યાને આપણે છે શુદ્ધ અપૂર્ણાંક કહી શકીએ છીએ। તમને કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય અને તેની અંદર જો છેદ છે એ મોટો આપેલો હોય અને અંશ છે એ નાનો આપેલો હોય તો તમે આંખો બંધ કરીને કહી શકો કે સર એ અપૂર્ણાંક છે આપણે શુદ્ધ અપૂર્ણાંક કહી શકીએ છીએ। અને શુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 1 થી નાની જ હોય છે। શું હોય છે? નાની હોય છે। કારણ કે આ સંખ્યાનો જ્યારે પણ તમે ભાગાકાર કરો તો એનો જવાબ તમને હંમેશા છે 1 થી નાનો જ મળે છે। તો હવે આપણે આગળ અપૂર્ણાંકની વાત
કરશું। હવે આગળ અપૂર્ણાંકની વાત કરીએ તો છઠ્ઠો અપૂર્ણાંક છે એ આપણો અશુદ્ધ અપૂર્ણાંક છે। અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે શું કે એવા અપૂર્ણાંક કે જેની અંદર અંશની છે એ મોટો હોય છે અને છેદ હંમેશા કેવો હોય છે નાનો હોય છે। જ્યારે તમને કોઈ પણ સંખ્યા અથવા કે કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય તમારે સૌથી પહેલા એ જ જોવાનું છે કે જો એનો અંશ છે અંશમાં રહેલ સંખ્યા છે એ મોટી છે અને છેદમાં રહેલ સંખ્યા જો નાની છે તો એ હંમેશા છે આપણો અશુદ્ધ અપૂર્ણાંક જ હોઈ શકે। અને અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 1 થી કેવી હોય છે વધુ જ હોય છે। આનો ભાગાકાર કરવાથી આનો જે પણ જવાબ આવે તે 1 થી હંમેશા વધુ હોય છે। ત્યારબાદ આવે છે આપણી પાસે મિશ્ર અપૂર્ણાંક। વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી અપૂર્ણાંક છે મિશ્ર અપૂર્ણાંક કે જેની અંદર બે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને સંખ્યાઓ છે એ આપેલી હોય છે। આની અંદર જોઈએ તો 4 છે એ પૂર્ણાંક છે અને 1/2 છે એ કેવા છે અપૂર્ણાંક છે। તો આને સોલ્વ કરવા માટે શું કરી શકીએ કે કોઈ પણ મિશ્ર અપૂર્ણાંક હોય એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ફેરવી શકીએ છીએ। જેમ કે 4 પૂર્ણાંક 1/2 આપેલા છે તો આનો 4 નો અને 2 એ બંનેનો ગુણાકારનો સંબંધ છે કે 4 દુ 8 જે પણ જવાબ આવ્યો 8 એની અંદર ઉપરની સંખ્યા છે આપણે પ્લસ એટલે કે સરવાળો કરવાનો છે અને છેદમાં એ સંખ્યા રહેશે 4 દુ 8 8 + 1 9 9/2 જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કઈ સંખ્યા છે અશુદ્ધ અપૂર્ણાંક થઈ બરાબર છે। એ રીતે તમે અશુદ્ધ અપૂર્ણાંક ફેરવી શકો છો શેમાંથી મિશ્ર અપૂર્ણાંકની અંદર થી। ત્યારબાદ આપણે વાત કરીએ કે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમની। તો ચડતા ક્રમ એટલે કે જે ના કહેવામાં આવે છે ના એટલે કે નાની સંખ્યા। ચડતા ક્રમમાં સૌથી પહેલા આપણે નાની સંખ્યા લેવાની હોય ત્યારબાદ એના કરતા મોટી અને ત્યારબાદ એના કરતા મોટી। એવી જ રીતના ઉતરતા ક્રમની વાત કરીએ તો તેમાં આપણે મો કહી છીએ કે ઉતરતા ક્રમમાં પહેલા મોટી સંખ્યા લેવાની હોય છે ત્યારબાદ નાની સંખ્યા અને ત્યારબાદ એના કરતા પણ નાની। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ચેપ્ટર નંબર 6 વ્યવહારિક અપૂર્ણાંકનું બેઝિક બધી જ માહિતી મેં તમને આપી દીધી। આના ઉપરના જે દાખલા મોસ્ટમાં મોસ્ટ આઈએમપી દાખલા પૂછાય છે એના માટે આપણે સ્પેશિયલ એક વિડિયો બનાવ્યો છે તો તમે એ વિડિયો જોશો એટલે તમને એ વ્યવહારિક અપૂર્ણાંકના દાખલા આવડી જશે। આવા જ અવનવા જવાહર નવોદય અને સૈનિક સ્કૂલના વિડિયોઝ જોવા માટે આપણી ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગરને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલ નંબર ઉપર તમે સંપર્ક પણ કરી શકો છો। ધન્યવાદ।